તો આ તરફ દાહોદ જિલ્લાના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ ડામોરે રાસાયણિક ખેતીને ત્યજીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા અદ્ભુત સફળતા મેળવી છે। માત્ર 1 એકર જમીન પર તેમણે આ પ્રયોગ કરીને બતાવ્યું છે કે ઓછા ખર્ચે પણ માતબર નફો શક્ય છે। મંગળભાઈએ આસામથી લાવેલા કાશ્મીરી અને થાઈ એપલ બોરના 400 છોડની ખેતી શરૂ કરી। આ ફળ સંપૂર્ણ ઝેરમુક્ત અને અતિ સ્વાદિષ્ટ હોવાથી ગ્રાહકો સીધા ખેતરે આવીને ખરીદી કરે છે। આ વર્ષે સિઝનના માત્ર પ્રથમ 10 દિવસમાં જ તેમણે ઘરે બેઠા 30,000 રૂપિયાની કમાણી કરી છે। પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા તો જળવાઈ જ રહી છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે। મંગળભાઈ હવે આસપાસના ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે। આજે હું આસામથી જે બોરના પૌધા લાવ્યો 400 અને એ પૌધો મને એક પૌધો 400 રૂપિયામાં પડેલો હતો અને 2021માં મેં એને રોપાણ કરી અને પહેલે વર્ષ 2021માં જે પૌધા નાખ્યા એને બાદમાં 22માં મને લગભગ 1 લાખ રૂપિયા જેવું ઉપાય આવી ગયો, મતલબ વેચાણ થયું 1 લાખ રૂપિયા જેવું અને બીજે વર્ષ પછી 2 લાખ 2.5 લાખનું વેચાણ થયું। અને અમે જે બી ખેતી કરી છે પ્રકૃતિની ગાય આધારિત જે ખેતી કરી છે, ઓર્ગેનિક રીતે ખેતી કરીએ છીએ અને રાસાયણિક ખાતર વાપરતા નથી, દવાનો કોઈ ઉપયોગ કરતા નથી અને ફરી અમારા બજાર વેચાણ અમારે 90 રૂપિયાનો ભાવ છે અને ઘરે વેચીએ ત્યારે 80 રૂપિયાનો ભાવ છે અને સારી રીતે મીઠાશ ને સ્વાદ રહેશે આના બોરની અંદર। અને 3 જાતના છે, એપલ છે, કાશ્મીરી છે અને થાઈ એપલ બોર છે, 3 વેરાયટી છે। અને અમે જો બી ખેતી કરીએ છીએ જીવામૃત વાપરીએ છીએ અને જે ખાતર ઓર્ગેનિક રીતે ખાતર વાપરીએ છીએ એની અંદર અને દવાઈનો કોઈ ઉપયોગ કરતા નથી। મારે એમાં એક બોર મને નાતે પહેલે વારે 25 થી 30 કિલો આપ્યું અને બીજે વર્ષ મને 35-40 કિલો આપ્યું અને આ ત્રીજે વર્ષ આ ત્રીજું થયું છે। આનો કોઈ નક્કી નથી કે કેટલા કિલો બોર ઉતરે છે અને પછી આ વર્ષની અંદરમાં મને અત્યારે ચાલુ કર્યું ને 10 દિવસ થયા છે વેચાણ માટે, ત્યારે 25-30 હજારના બોરું વેચાણ થઈ ગયા છે।